વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને ગામમાં આવ્યા અને અહીંયા કોકને પૂછ્યું કે મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. એટલે જુવાનિયા હતા ને એને મસ્કરી કરી. રામલો કરીને શિકારી હતો, કોળી શિકારનો ધંધો કરે, ચોરીનો ધંધો કરે. અને એ જુવાનિયાઓએ રામલાનું ઘર બતાવી દીધું. બાપુ અહીંયા ગયા અને જોયું. આમ તો એને એમ થયું કે સારું જુવાનિયા મને અવળો ભરાયો હોય, પણ કે કાંઈ વાંધો નહીં. વાળું પાણી કરી અને બેઠા હતા ફળિયામાં ખાટલા નાખીને. અને રામલો કહે છે, બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, કંઈક હારી બે વાતો કરો, અમારો કંઈક ઉદ્ધાર થાય. એ રાતે વાતો કરતા, સત્સંગ કરતા, એમાં રાતના 12 વાગ્યાનો સમય થયો. રામલાનો દીકરો વાડામાં ગયો અને વાડામાં બાપુ એરું આપડી ગયો. દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને દીકરાનો બાપુ જીવ નીકળી ગયો. રામલાના પત્ની બાપુ ડાયરામાંથી રામલાને બોલાવે છે કે અહીંયા આવો. તો ડાયરામાં ગયા. રામલો ગયો અને કીધું કે આપણા દીકરા જય શ્યામ આપણા દીકરાને એરો આપડી ગયો. રામલો કે આપણે ઘણાના જીવ કાઢી લીધા છે, સવાર સુધી હુંકારો ન કરતી ને તને મારી નાખી. આપણા ઘરે એક સંત આવ્યા છે, તું એને ઢાંકીને મૂકી દે, સવારે જે વિધિ થાય કરી નાખશું. સવાર સુધી સત્સંગ હાલ્યો. સવારે રાતલ ફૂટવાનો ટાઈમ થયો. બધાને આજુબાજુ ખબર પડવા માંડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરીને આવ્યા. એટલે બાપુ રામલાને પૂછે છે કે બેટા આ શું બધા ફાળિયા લઈ રખડે? કે બાપુ હવે તમારે જવું હોય જાઓ, સવાર પડવા આવ્યું. એ કે પણ કહેતો ખરો આ બધા હું આવ્યા? આખી રાતના આહુડા રોકી રાખેલા બાપુ ધારું થઈ ગયો. બાપુ મારો એકનો એક દીકરો ગુજરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કે ઘરે ભલા માણા તારા ઘરનો એક બટકો રોટલો મેં ખાધો છે. હું ગિરનારનો સાધુ, જો આ મળદા બેઠા નહોતા તો બાવાને કાલ ઓળખે કોણ? એ દીકરા પાસે જઈ પાણીની અંજળી છાંટી એ દીકરાને બેઠો કર્યો. દીકરાને બેઠો કર્યો પણ રામલાને હબાકો આવ્યો કે આ બાવાને જવા ન દેવાય. પગ પકડ્યા હો. બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ બનો, મને આ ઉપદેશ આપો, હવે હું શિકાર નહીં કરું. એ કે ભાઈ આ ટાણું કામ હવનું કામ આવું કરે, મને જવા દે. આ બધું સમયનું કામ. કે ના બાપુ જવા નહીં દઉં. કંઠી બાંધી અને ઉપદેશ આપ્યો અને કે શિકાર ન કરતો. કે બાપુ હવે ન કરું. એ મજૂરી કરે, પોતાનું ગુજરાન ચલાવે. 400 મહિનાનો સમય થયો ને બાપુને વિચાર થયો ઓલાના કઈ સમાચાર નથી, કઈ નથી. હારો કઈ ભગત થયો કે પાછો યા સડી ગયો. એટલે ઈ જ ગામમાં પાછા આવ્યા. એટલે નાથ સંપ્રદાયનો સાધુ છે, એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે, એવું કહે છે. સાચું ખોટું મારો રામ જાણે હો ભાઈ. એટલે એમને બાપુએ વિચાર કર્યો કે આનો શોખ શેનો હતો? કે શિકારનો હતો. એટલે એવું હરણ કે રોજ કે એવું કંઈક જાનવરનું કંઈક રૂપ ધર્યું છે અને ગામના પાદરમાં આટા મારવા માંડ્યા. એટલે ખોટું તમારે ન કરવું હોય, પણ આ દુનિયા તમને કરાવે. જુવાનિયા જોઈ ગયા ને એટલે બધા કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે આપણા પાદરમાં આવો શિકાર હોય કોઈ દી. રામલાને ઘરે જઈને ઢહડી આવ્યા. એ કે હાલ કે શિકાર જોવો? એ કે ના ભાઈ મારે હવે અત્યારે ઉપાડો. મારા ગુરુએ ના પાડી, પણ કે તું હાલ તો ખરો. એ ઢહડીને લઈ આવ્યા ને ઝાંપે આવીને શિકારને જોયો ને 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂતનું મન ડફળે ને એમ મન ડફળ્યું હોય કે ચા ગુરુ હટાડે જોવે છે, એક ભડાકો કરીને લેવાય ને. એ ખીતીએ ટીંગાતી હતી ને બાપુ કપડું બપડું મારીને કરી દિયારો 7 ગોળીઓ ભરી માલપા. એ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 7 ગોળીઓના ભડાકા કર્યા. શિકાર નો થયો, વ્યો ગયો અને આવ્યો પાછો. ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું જુનાગઢ થી આવ્યો. બાપુએ કીધું આશ્રમે આંટો મારી જાય. એ કે આજે જ બંદૂક ઉપાડીને આજે જ સમાચાર આવ્યા. ઉપડ્યા એમના બંદૂક હોતો ઉપડ્યો, પાણી પીવાનો રહ્યો. ત્યાં ગયો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા. કે બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, તમારા એટલી બધી શેની પીડા છે આટલા બધા પાટા? બાપુએ પાટા ખોલેલા આમ ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી 1 2 3 5 ને હાથ મૂકીને કીધું કે તારી બંદૂકની છે બીજાની? અરે બાપુ મેં મારા ગુરુ માથે ભડાકા કર્યા. પછી બાપુ છાતી ઉપર ચડી ગયા કે મારી નાખું તો આટલી વાર હવે તું અહીંથી ભાગી જા. એ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે અહીંથી જવાનું નથી. અહીંયા બાપુ વાણી બને ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા. મારા ગુરુએ મને શબ્દ સુનાયો. એમના ભજન બનતા હોત ને તો આ વિજ્ઞાનના બાપુ ખટારા ભરાય વિજ્ઞાન છે. એક કડી નો બનાવી શકો રામ. આ તો અંદરથી બાપુ ઉભરા આવે ને ત્યાં આ વાણી બને, એમ નામ ન બને. એટલે સવારામ કે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય.